Question number 12. Pressure versus temperature graph of an ideal gas of equal number of moles of different volumes are plotted as shown in the figure. Choose the correct alternative. તો અહીંયા તમને આઈડિયલ ગેસના પી વિરુદ્ધ ટીના આલેખો આપેલા છે. એના મોલની સંખ્યા સરખી છે, ઇક્વલ નંબર ઓફ મોલ્સ લખેલું છે, બટ ડિફરન્ટ વોલ્યુમ્સ, એના કદ જુદા જુદા છે. તો આપણે આલેખ પરથી એમના વોલ્યુમ વચ્ચેનો રિલેશન કહેવાનો છે. તો અહીંયા પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. તો પી બરાબર મ્યુ આર બાય વી ઇન્ટુ ટી થશે. હવે આ મ્યુ આર બાય વીને હું એમ કહી દઉં તો આ વાય બરાબર એમ એક્સ પ્લસ સી બરાબર 0 છે, એટલે વાય બરાબર એમ એક્સ પ્રકારનું આ સૂત્ર થયું, પી બરાબર મ્યુ આર બાય વી ઇન્ટુ ટી. તો અહીંયા આ સમીકરણનો પી અગેન્સ્ટ ટીના આલેખનો ઢાળ મ્યુ આર બાય વી થશે. તો એમ બરાબર મ્યુ આર બાય વી. હવે જુઓ, વી અહીંયા છેદમાં છે, તો જેનું છેદ મોટો એનો ઢાળ નાનો. હવે ઢાળ નાનો હોય તો આમ બે રેખાઓ હોય તો આનો જેનો ખૂણો નાનો છે એનો ઢાળ નાનો થશે, એટલે આ ઢાળ નાનો થશે. તો નીચેનો જેનો ઢાળ નાનો છે એનું કદ મોટું છે, અને જેનો ઢાળ મોટો છે એનું કદ નાનું છે. તો અહીંયા જેનો ઢાળ વધારે એનું કદ ઓછું, અને જેના ઢાળ સમાન એનું કદ સમાન થાય. તો આલેખ પરથી હવે આપણે એમ કહી શકાય કે ભાઈ આલેખની અંદર તમને 1 અને 2 એ બંને બિંદુઓ એક જ રેખા પર છે, જેનો તેથી V1 બરાબર V2 થશે. 3 અને 4 બિંદુઓ પણ એક જ રેખા પર છે, એટલે એના ઢાળ સરખા હોય એટલે એના કદ પણ સરખા થશે, એટલે V3 બરાબર V4 થશે. હવે 3-4 વાળી જે લાઈન છે તે ઉપર છે, અને 1-2 વાળી લાઈન છે એને કરતાં નીચે છે, એટલે 1-2 વાળાની લાઈનનો ઢાળ ઓછો છે અને 3-4 વાળાની લાઈનનો ઢાળ વધારે છે. જેનો ઢાળ વધુ એનું કદ ઓછું, અને જેનો ઢાળ ઓછો એનું કદ મોટું. એટલે આપણે એમ કહી શકાય કે V2 કદ છે V3 કદ કરતાં મોટું હશે, એટલે V2 ઇઝ ગ્રેટર દેન V3, એવો આપણો આન્સર આવશે. એટલે V1 બરાબર V2, V3 બરાબર V4 અને V2 is greater than V3, એટલે આન્સર C. Question number 13. A perfect gas at 27 degrees Celsius is heated at constant pressure so as to double its volume. The increase in temperature of the gas will be. તો અહીંયા P1 V1 by T1 બરાબર P2 V2 by T2. હવે તમને અંતિમ કદ 2E આપેલું છે, દબાણ તો અચળ રહે છે, શરૂઆતનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન છે, અને T2 આપણને પૂછેલું છે. તો બંને બાજુએથી આપણે PP કેન્સલ કરીએ, VV કેન્સલ કરીએ અને T2ને સૂત્રનો કરતા કરીએ તો T2 બરાબર 600 કેલ્વિન થાય. હવે 600 કેલ્વિન એને આપણે ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરીએ તો 327 ડિગ્રી સેલ્સિયસ થાય. પણ અહીંયા ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર પૂછ્યું છે, એટલે આપણે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન કરો તો તાપમાનમાં થતો વધારો મળે, એટલે T2 માઇનસ T1 એટલે 327 માઇનસ 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 ડિગ્રી સેલ્સિયસ. તો આપણો આન્સર થશે 300 ડિગ્રી સેલ્સિયસ C. Question number 14. If P is the pressure, V the volume, R the gas constant, Kb the Boltzmann constant, and T the absolute temperature, then the number of molecules in the given mass of the gas is given by. તો તમને P, V, R અને Kb અને T આપેલું છે. તો આપેલા જથ્થાના વાયુની અંદર અણુઓની સંખ્યા કેટલી એ આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા PV બરાબર NKBT, એનને સૂત્રનો કરતા કરો તો PV બરાબર N બરાબર PV બાય KB, KBT થશે. હવે PV બરાબર મ્યુ RT, મ્યુ બરાબર
એન બાય એને આર ટી. આર અપોન એને એટલે કેબી, એટલે એન કેબી ટી. તો પીવી બરાબર એન કેબી ટી સૂત્ર આપણને આવી રીતે મળે. પછી એનને સૂત્ર નો કરતા કરો એટલે એન બરાબર પીવી અપોન કેબી ટી. તો આ આપણો આન્સર થશે બી. ક્વેશ્ચન નંબર 15. The mean translational kinetic energy of a perfect gas molecule at the temperature T Kelvin is. એટલે આદર્શ વાયુના અણુનું ટી તાપમાને સરેરાશ સુરેખ ગતિ ઉર્જા પૂછેલી છે. તો એક અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું ડાયરેક્ટ સૂત્ર આપણને ખ્યાલ જ છે 3/2 kBT. એટલે આન્સર આવશે સી. વ્યાપક રીતે આપણે જેના મુક્તતાના અંશ એફ હોય ને તો એના માટેનું આ સૂત્ર છે કે એની ગતિ ઉર્જા કે બરાબર F/2 kBT હોય. અહીંયા એક અણુ છે આદર્શ વાયુનો, તો એ એક પરમાણવીય અણુ છે એટલે એના મુક્તતાના અંશ 3 હોય, તો એના પરથી 3/2 kBT એમ આપણે લઈ શકીએ. એટલે આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 16. The average translational kinetic energy of O2 molar mass 32 molecules at particular temperature is 0.048 electron volt. The translational kinetic energy of N2 molar mass 28 molecules in electron volt at the same temperature is. તો ઓક્સિજનનો અણુભાર 32 છે, એની કોઈ એક ચોક્કસ તાપમાને ગતિ ઉર્જા 0.048 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આ જ તાપમાને N2ના મોલેક્યુલ્સ હોય કે જેનો N2નો અણુભાર છે એ 28 છે, તો એની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં કેટલી હશે? હવે આપણને અહીંયા અણુભારને આપેલું છે ને N2 ને O2 ને બધું, એ તમને કન્ફ્યુઝનમાં મૂકવા માટે આપેલું છે. એકચ્યુઅલી જે સરેરાશ સુરેખ ગતિ ઉર્જા છે એનું વ્યાપક સૂત્ર છે F/2 RT, અને અણુ એક મોલ માટે F/2 RT, અને એક અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા હોય તો એ F/2 kBT. જ્યાં F છે એ મુક્તતાના અંશ, તો O2 ને N2 છે એ દ્વિપરમાણવિક અણુ છે એટલે એ 5/2 RT હોય. હવે એ 5/2 ને R છે એ અચળ છે એટલે એ માત્ર અને માત્ર ટી ઉપર આધાર રાખે. તો બંને માટેનું તાપમાન તો સરખું જ છે. જો સરખું તાપમાન હોય તો ગતિ ઉર્જા સરખી હોય. એટલે આપણે ડાયરેક્ટ કહેવું તો કહી શકાય કે આન્સર આવશે સી, 0.048 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા 15માં આન્સર આવશે સી, 3/2 kBT. 16માં E બરાબર 3/2 kBT. એકચ્યુઅલી 3/2 kBT છે એ એક પરમાણવીય અણુ માટે વપરાય, એટલે દ્વિપરમાણવીય અણુ માટે અહીંયા મુક્તતાના અંશ 5 હોય એટલે 5/2 kBT. પણ 5 લ્યો કે 3 લ્યો એ અચળ છે, KB બી અચળ છે એટલે E ચાલે છે T. પણ O2 અને N2 બંને માટે T સરખું છે એટલે E પણ સરખા થાય, એટલે આન્સર આવશે સી, 0.048. 17મો ક્વેશ્ચન. A cylinder contains 10 kg of gas at pressure of 10⁷ Newton per meter square. The quantity of gas taken out of the cylinder if final pressure is 2.5 into 10⁶ Newton per meter square is. તો અહીંયા તમને એમ કીધેલું છે એક નળાકારની અંદર અથવા તો નળાકાર પાત્રની અંદર 10 કિલોગ્રામ વાયુ 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે ભરેલો છે. હવે એમાંથી અમુક જથ્થાનો વાયુ છે એ સિલિન્ડરમાંથી બહાર કાઢી લેવામાં આવે છે કે જેથી અંતિમ દબાણ 2.5 into 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર રહે છે. તો આપણે બહાર કાઢી લીધેલો વાયુ કેટલો હશે? હવે જો આ ક્વેશ્ચનની અંદર કેવું થાય કે વાયુ પાત્ર છે એ ફિક્સ કદનું જ છે, એટલે એનું કદ શરૂઆતમાં જેટલું છે એટલું જ અંતિમ સ્થિતિમાં છે. એમાંથી વાયુ બહાર કાઢી લ્યો તો વાયુ પાત્રની અંદર રહેલા વાયુનું કદ તો શરૂઆતમાં હતું એટલું ને એટલું જ રહેવાનું છે. એટલે અહીંયા V અચળ છે, દબાણ બદલાય છે, તાપમાન આપણે અહીંયા અચળ ધારીએ છીએ. તો PV બરાબર μRT, મ્યુની જગ્યાએ આપણે M/m0 RT લઈએ.
તો એના પરથી આપણને આ દાખલો સોલ્વ કરી શકીએ. તો પીવી બરાબર m/m0 RT, એમાં V, m0, R અને T આ બધું અચળ. કારણ કે V એટલે કદ, તો વાયુપાત્રનું કદ એનું એ જ રહે છે એટલે અચળ. અંદરનો વાયુ જે છે એ વાયુનો પ્રકાર બદલાતો નથી, એટલે એક જ વાયુ, બહાર નીકળેલો વાયુ અંદરનો વાયુ બધો જ સરખો છે શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં, એટલે m0 અચળ, R અચળાંક જ છે, અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન બદલાતું નથી એટલે T પણ અચળ છે. તો આપણે એમ કહી શકાય કે P ચલે છે m. જો P ચલે છે m હોય તો P1/P2 બરાબર m1/m2, એટલે m2ને સૂત્રનો કરતા કરીએ તો P2 m1/P1 બધાની કિંમત મૂકી દઈએ તો આપણને 2.5 કિલોગ્રામ આવશે, એ m2 આવશે. હવે m છે ને એ વાયુ પાત્રમાં બાકી બચેલા વાયુનું દળ છે, એટલે શરૂઆતમાં 10 કિલોગ્રામ દળ હતું, અંતિમ સ્થિતિમાં એ 2.5 કિલોગ્રામ દળ થાય છે. એ પાત્રની અંદરનું દળ છે. તો આપણે 10 કિલોગ્રામમાંથી 2.5 કિલોગ્રામ જ બચેલો હોય ગેસ અંતિમ સ્થિતિમાં, તો આપણે બહાર કેટલો કાઢ્યો હોય તો કે શરૂઆતમાં 10 કિલોગ્રામ હતો, માઇનસ આપણે આ 2.5 કિલોને બાદ કરીએ તો 7.5 કિલો એટલે કે 7.5 kg દળ છે તેને આપણે બહાર કાઢી લીધેલું હશે. એટલે લીક થયેલા વાયુનું દળ આપણે કહીએ તો m1 - m2 એટલે 10 - 2.5 એટલે 7.5 કિલોગ્રામ થશે. Question number 18. The average kinetic energy of a gas molecule at 27 degrees Celsius is 6.21 into 10⁻21 joule. Its average kinetic energy at 227 degrees Celsius will be, તો 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન તાપમાન, તો 300 કેલ્વિન તાપમાને એવરેજ કાઇનેટિક એનર્જી એ 6.21 ગુણાકારમાં 10⁻21 જૂલ છે એક અણુની. તો હવે જ્યારે આ તાપમાન 227 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે, હવે 227 ડિગ્રી વત્તા 273 કરીએ તો એ 500 કેલ્વિન થાય. તો 300 કેલ્વિને આટલી ઉર્જા, તો 500 કેલ્વિને કેટલી ઉર્જા, એ આપણો ક્વેશ્ચન છે. તો એક અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું સૂત્ર છે E બરાબર 3/2 kBT. તો E ઇઝ પ્રોપોર્શનલ ટુ T થશે, તો E2/E1 એટલે T2/T1. તો E2ના છેદમાં E1 એટલે 6.21 into 10⁻21 આપેલું છે. T2 તાપમાન છે એ 500 કેલ્વિન, T1 તાપમાન 300 કેલ્વિન, ની કિંમતો મૂકીએ તો E2 બરાબર 10.35 ગુણાકારમાં 10⁻21 જૂલ આવશે. એટલે આપણો આન્સર આવશે C. Question number 19. Two perfect gases having masses m1 and m2 at temperatures T1 and T2 respectively are mixed without any loss of energy. If the molecular weights of the gases are m1 and m2 respectively, then the final temperature of the mixture is, તો અહીંયા m1 ને m2 દળના બે આદર્શ વાયુ છે, તેના તાપમાન અનુક્રમે T1 ને T2 છે. હવે એમાં ઉર્જાનો કોઈ પણ પ્રકારનો લોસ ન થાય તે રીતે આપણે બે વાયુને મિક્સ કરીએ છીએ. એના જો અણુભારો અનુક્રમે m1 ને m2 હોય તો આ મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે, એ આપણો ક્વેશ્ચન છે. હવે જ્યારે અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે ઉર્જાનો વ્યય ન થાય તે રીતે વાયુને આપણે મિક્સ કરવામાં આવે છે, એટલે આપણે અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરવો પડે. તો અહીંયા આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ તો અંતિમ સ્થિતિમાં તંત્રની કુલ ઉર્જા બરાબર પ્રારંભિક સ્થિતિમાં તંત્રની કુલ ઉર્જા, એમ આપણે કહી શકીએ. હવે અંતિમ સ્થિતિમાં તાપમાન આખા મિશ્રણનું તાપમાન T થાય છે, તો એક અણુની ઉર્જા ગુણાકારમાં કુલ અણુઓની સંખ્યા, એટલે આપણને કુલ ઉર્જા મળે તંત્રની. તો અહીંયા N1 અને N2 અણુઓની સંખ્યા છે, અને એના એક અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા 3/2 kBT છે એમ કહીએ, કે જ્યાં T છે એનું સરેરાશ તાપમાન છે, મિશ્રણનું તાપમાન. તો આપણે આને આમ લખી શકાય N1 + N2 અને બ્રેકેટની બહાર 3/2 kBT. હવે આ N1 + N2 E બરાબર N1 E1 વત્તા N2 E2, એટલે કે પહેલા જથ્થાની
કુલ ઉર્જા વત્તા બીજાની કુલ ઉર્જા. તો E1ની જગ્યાએ આપણે 3/2 KB T1 લખી શકીએ અને E2ની જગ્યાએ 3/2 KB T2 લખી શકીએ. તો બંને બાજુએથી આપણે 3/2 KB કોમન કાઢીને કેન્સલ કરીએ તો એક બાજુએ આવશે N1 + N2 બ્રેકેટની બહાર T, બીજી બાજુએ આવશે ઇક્વલ ટુ N1 T1 + N2 T2. આપણે સરેરાશ તાપમાન જોઈએ છે એટલે ટીને આપણે સૂત્રનો કરતા કરવાનો છે, પણ આપણે ઓપ્શન N1 N2ના સ્વરૂપમાં નથી આપ્યા. આપણને ઓપ્શન છે એ સ્મોલ m1 અને કેપિટલ M1ના સ્વરૂપમાં આપેલા છે. એટલે આપણે અહીંયા આમ કરી શકીએ. આપણને ખબર છે મ્યુના બે સૂત્રો છે, મ્યુ બરાબર n/na અને મ્યુ બરાબર સ્મોલ m/m0. તો આપણે એ બેને કમ્પેર કરી દઈએ એટલે એનનું સૂત્ર થાય કેપિટલ એનનું m/m0 ઇન્ટુ na. હવે બધી જ જગ્યાએ N1 N2ની જગ્યાએ આપણે m1/m0 અથવા તો m1 કેપિટલ M1 ઇન્ટુ na અને N2ની જગ્યાએ m2/કેપિટલ M2 ઇન્ટુ na એવું મૂકી દઈએ. તો આપણે આ N1ની કિંમત m1/n1 ઇન્ટુ na અને આ N2ની કિંમત એ અહીંયા આપણે મૂકેલી છે ઇક્વલ ટુ N1 T1 + N2 T2. એમાં N1 ને N2ની કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ એટલે ઇક્વલ ટુ m1/કેપિટલ M1 ઇન્ટુ na T1 વત્તા m2/કેપિટલ M2 na ઇન્ટુ T2. હવે આ આપણું આખું સમીકરણ છે. તો આ સમીકરણમાંથી એને હું કોમન કાઢી અને આ બાજુએ કેન્સલ કરું તો અને ટીને હું સૂત્રનો કરતા કરું તો ટીને સૂત્રનો કરતા કરવું એટલે આ m1/કેપિટલ M1 વત્તા m2/કેપિટલ M2 છે એ પહેલાંના છેદમાં જશે એટલે ટી બરાબર આ m1/m2 ઇન્ટુ T1 આ આખું સ્ટેપ અહીંયા આવ્યું વત્તા m2/m2 ઇન્ટુ T2 એ અહીંયા આવ્યું. હવે એના છેદમાં આ આખું પદ જશે, આ બેના સરવાળો, એટલે એના છેદમાં m1/કેપિટલ M1 વત્તા m2/m2. તો આ આપણો આન્સર થશે. તો આવો આન્સર છે સી, એટલે આપણો આન્સર આવશે સી. નંબર 20. The kinetic theory of gases gives the formula PV is equal to 1/3 n small m v square નો બાર અથવા તો v બાર નો સ્ક્વેર for the pressure P exerted by a gas enclosed in a volume V. The term nm represents. તો અહીંયા તમને એક સમીકરણ આપ્યું છે કે PV બરાબર 1/3 nm v સ્ક્વેર નો બાર. આ સમીકરણમાં આ nm ટર્મ શું દર્શાવે છે તે આપણે કહેવાનું છે, જ્યાં P અને P દબાણ છે, V કદ છે. તો 20ની અંદર જો આ કન્ટિન્યુઅસમાં છે, આ 21D છે એ સીધો જ આન્સર ખાલી લખેલો છે. આ આખો નીચેનો છે એ આન્સર આપણો કન્ટિન્યુઅસમાં છે. તો VRMS એટલે સરેરાશ વીના વર્ગનું અંડર રૂટ. હવે વી બારનો વર્ગ એટલે 3p/ρ. તો વી બારનો વર્ગ બે બાજુ વર્ગમૂળ આપણે બે બાજુ વર્ગ કરીએ એટલે વી બારનો વર્ગ બરાબર અહીંયા 3p/ρ થશે. હવે હું 3ને છેદમાં લઈ જાઉં ને રોને ગુણાકારમાં લઈ જાઉં તો 1/3 ρ વી બારનો સ્ક્વેર બરાબર p. હવે રો એટલે m/v, વી બારનો વર્ગ બરાબર p. વીને હું ગુણાકારમાં લઈ જાઉં તો pv બરાબર 1/3 m વી બારનો વર્ગ આવું થશે. તો અહીંયા આ m છે એ ક્યાંથી આવ્યો તો કે રો બરાબર m/v પરથી આવ્યો. એનો મતલબ એવો થયો કે વી કદનું દળ m છે તો pv બરાબર 1/3 m વી બારનો સ્ક્વેર થાય. અને રકમમાં તમને આપ્યું છે કે પીવી બરાબર 1/3 nm વી બારનો વર્ગ. મતલબ એવો થયો કે આ જે nm છે એ nm અને આ સ્મોલ m એ બે સરખી વસ્તુ છે. એટલે nm શું દર્શાવે છે તો કે વી કદના વાયુનું કુલ દળ દર્શાવે છે. એને આપણે બહુ સાદી સીધી લેંગ્વેજમાં સમજીએ તો એમ બી સમજી શકાય. એકચ્યુઅલી સૂત્ર મુજબ આ સ્મોલ m છે એ એક અણુનું દળ છે અને n છે એ કુલ અણુઓની સંખ્યા છે એટલે nm છે એ વાયુનું કુલ દળ દર્શાવે.
તો આપણો આન્સર આવશે બી, ધ માસ ઓફ ધ ગેસ પ્રેઝન્ટ ઇન વોલ્યુમ વી. ક્વેશ્ચન નંબર 21, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એઝમ્પશન ઓફ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. એટલે નીચેનામાંથી કયું છે એ વિધાન એ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસના પૂર્વધારણામાં નથી. તો ધ વોલ્યુમ ઓફ ઓક્યુપાઈડ બાય ધ મોલેક્યુલ્સ ઓફ એ ગેસ ઇઝ નિગ્લિજિબલ. તો વાયુના અણુ વડે ઘેરાયેલું કદ અથવા તો વાયુના અણુનું કદ એ વાયુના કદની કમ્પેરિઝનમાં એકદમ અવગણી શકાય તેવું હોય, એટલે એ સાચું છે, એટલે એક પૂર્વધારણા છે જ. ધ ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન ધ મોલેક્યુલ્સ ઇઝ નિગ્લિજિબલ. તો બીજી પૂર્વધારણા પણ છે જ કે બે અણુ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ અત્યંત અવગણી શકાય તેટલું છે. સી, ધ કોલિઝન બિટવીન ધ મોલેક્યુલ્સ આર ઇલાસ્ટિક. તો એ બી સાચું છે. ઓલ મોલેક્યુલ્સ હેવ ધ સેમ સ્પીડ. તો આ ડી ઓપ્શન ખોટો છે, એટલે આપણો આન્સર આવશે ડી, કે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસનું પોસ્ચ્યુલેશન અથવા તો એઝમ્પશન નથી. કારણ કે વાયુના જુદા જુદા અણુઓની ઝડપ જુદી જુદી હોઈ શકે, એની સરેરાશ ઝડપને આપણે એક ગણીએ છીએ. એટલે બધા જ વાયુઓ અલગ અલગ જુદી જુદા વેગ સાથે જુદી જુદી દિશાની અંદર જુદી જુદી ઝડપ સાથે ગતિ કરી રહ્યા છે એવું એમાં ધારવામાં આવે છે, તો જ એની અસ્તવ્યસ્ત ગતિ જળવાઈ રહે. એટલે આન્સર આવશે ડી 21માં. ક્વેશ્ચન નંબર 22, ધ એવરેજ કાઇનેટિક એનર્જી ઓફ એ ગેસ મોલેક્યુલ ઇઝ. તો પ્રોપોર્શનલ ટુ ધ એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ ગેસ. કારણ કે વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા એ 3/2 kBt, જો એક પરમાણુય હોય તો, દ્વિપરમાણુય હોય તો 5/2 kBt. તો એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, એટલે આન્સર ડી આવે. ક્વેશ્ચન નંબર 23, એકોર્ડિંગ ટુ ધ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, મોલેક્યુલ્સ ઓફ એ ગેસ બિહેવ લાઇક પરફેક્ટલી ઇલાસ્ટિક રિજિડ સ્ફિયર્સ. એટલે બી આન્સર આવશે આમાં. કારણ કે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ મુજબ વાયુના અણુઓ એ સંપૂર્ણ ઘન ગોળા તરીકે વર્તે છે અને એમની વચ્ચેની અથડામણો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય, એટલે પરફેક્ટલી ઇલાસ્ટિક રિજિડ સ્ફિયર્સ કહી શકાય, એટલે બી આન્સર આવે. The average kinetic energy of a molecules of a low density gas at 27 degrees Celsius is Boltzmann constant 1.38 into 10 raised to minus 23 joule Kelvin inverse. તો અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા એનું સૂત્ર છે 3/2 kBt. આમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને આન્સર મળશે. તો 24માં k બરાબર 3/2 kBt, એટલે 3/2 kB એટલે 1.38 into 10 raised to minus 23 અને t એટલે 300 કેલ્વિન. તો એના પરથી આન્સર આવશે 6.21 ગુણાકારમાં 10⁻21 જૂલ. ક્વેશ્ચન નંબર 25, એટ 27 degrees Celsius temperature the kinetic energy of an ideal gas is even if the temperature is increased to 327 degrees Celsius, then kinetic energy would be. તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગતિ ઉર્જા ઇવન છે. જો એનું તાપમાન છે એ વધારીને 327 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો એની ગતિ ઉર્જા કેટલી થશે? તો આપણો ક્વેશ્ચન છે. હવે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન અને 327 ડિગ્રી સેલ્સિયસ એટલે 327 વત્તા 273 એટલે 600 કેલ્વિન થાય. તો તાપમાન બમણું થાય તો ગતિ ઉર્જા બી બમણી થાય, એટલે 2E1 આન્સર આવે. તો E બરાબર 3/2 kBt, એટલે કે E ચલે છે T, તો E2/E1 બરાબર T2/T1, T2 600 કેલ્વિન, T1 300 કેલ્વિન, એટલે એ ઇક્વલ ટુ 2 આવશે. તો E2 બરાબર 2E1, પણ E1 બરાબર E છે એટલે E2 બરાબર 2E. આ આપણો આન્સર.